નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ અને હરણી પોલીસ સ્ટેશનનો સંયુક્ત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મૂળ માલિકોને તેમની ખોવાઈ ગયેલી અથવા તો ચોરાઈ ગયેલી જે ચીજ વસ્તુઓ છે જે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવી હોય તે પરત સોંપવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો લગભગ 30 લાખથી વધુનો જે મુદ્દામાલ છે તે તમામ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો છે. કારેલીબાગ પોલીસ સ્ટેશન અને હરણી પોલીસ સ્ટેશનનો મળીને 30 લાખથી જેટલો જે મુદ્દામાલ છે, જેમાં વાહનો, મોબાઈલ ફોન અને સોના ચાંદીના દાગીનાનો સમાવેશ થાય છે, તે મૂળ માલિકને પરત કરવા માટે આ તેરા તુજકો કાર્યક્રમમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કારેલીબાગ પોલીસ સ્ટેશન, હરણી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસનો સ્ટાફ ઉપસ્થિત હતો. સાથે જ ડીસીપી ઝોન 4 પન્ના મોયાબેનની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. અને આ બનાવ કર્યો ત્યાંથી મેં તુરંત જ ફોન કર્યો પોલીસને, પણ પોલીસ સ્ટેશનમાં ઇટ વોઝ ફર્સ્ટ ટાઈમ ફોર મી. તો પહોંચ્યા પછી મને કહ્યું કે કમ્પ્લેન કરી તો સારું થયું કે નહીં, કારણ કે ધક્કા નાના બાળક સાથે પોસિબલ નહોતા, પણ બહુ જ મિનિમમ ધક્કા મેં ખાધા હશે. પંચનામું કરવા માટે પણ મારા ફ્લેક્સિબલ ટાઈમે મને પોલીસે બોલાવી દીધી. સો આઈ રિયલી એપ્રિશિએટ. અને હવે મને ક્યારેય પણ ડર નહીં લાગે પોલીસને ફોન કરતા. મારે ધૂળેટીના બીજા દિવસે ઘરેથી સાથે ચોરી થઈ હતી. મને 11 વાગે જ્યારે જાણ થઈ એ પહેલાં તો ચોર પકડાઈ ગયો હતો મુદ્દામાલ સાથે, અને તમામ વસ્તુ, ઘણા દાગીના હતા, કેશ હતી, દરેક વસ્તુ ત્યાં મને કન્ફર્મ કરાવડાવી અને સમયસર બધો પ્રોસિજર કર્યો ટાઈમે, અને અનબિલિવેબલ એટલા ટૂંક સમયમાં બધી વસ્તુ મને પરત મળી ગઈ. અને ક્યારે એવી આશા નથી રાખી કે આટલા ફાસ્ટ સમયમાં મને આટલી વસ્તુ મારી તરત પાછી મળશે. આશરે 4-5 લાખની કેશ હશે અને 12-15 તોલા સોનું હશે. ઘણો મુદ્દામાલ હતો અને દરેક વસ્તુ કમ્પ્લીટ હિસાબ સાથે બધી પાછી મળી ગઈ. કે મને બહુ જ સરસ રીતે, બિલકુલ હેરાન કર્યા વગર અને એટલી સારી રીતે કોઓપરેટ કરીને કોર્ટમાંથી ને એમને ત્યાં હરણી પોલીસ સ્ટેશન અને કારેલીબાગ પોલીસ સ્ટેશન, બે પોલીસ સ્ટેશનનો આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. જે કાર્યક્રમ અંતર્ગત કારેલીબાગ પોલીસ સ્ટેશનના 16 વાહનો જેની કિંમત થાય છે 8,35,000 રૂપિયા, 26 મોબાઈલ જેની કિંમત 5,49,000 અને સોના ચાંદીના દાગીના જેની કિંમત લાગે છે 11,59,000. એક વસ્તુઓ સાથોસાથ હરણી પોલીસ સ્ટેશનના 26 મોબાઈલ જેની કિંમત 4,30,000 થાય છે. એમ મળીને ટોટલ 30 લાખનો મુદ્દામાલ જે પોલીસે છેલ્લા 2 થી 2.5 મહિનામાં મહેનત કરી અને ચોરાયેલો હતો અથવા તો ખોવાઈ ગયેલો હતો, એ તમામ મહેનત કરીને રિકવર કરેલો છે. અને એ મુદ્દામાલ આજે જેના અસલી માલિક છે એને અર્પણ કરવામાં આવેલો હતો. આજના કાર્યક્રમમાં તમામ જે માલિકો હતા એ લોકો ઉપસ્થિત રહેલા હતા અને પોતાના પ્રતિભાવ પણ એ લોકો આપેલા હતા. અને પોલીસે કઈ રીતે એમને મદદ કરીને કેટલા ટૂંક સમયમાં એ લોકોનો જે ચોરાઈ ગયેલો વસ્તુ હતી એમને પરત મળી છે, એ બાબતે એ લોકોએ ખૂબ સારો પ્રતિભાવ આપેલો છે. સાથોસાથ અમે લોકોએ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું હતું, જેમાં આગામી ઉત્તરાયણનો તહેવાર આવે છે, એમાં શાંતિ સમિતિના સભ્યોને અને લોકોને ઉત્તરાયણના તહેવારમાં શું સાવચેતી રાખવાની છે એ બાબતે જરૂરી સૂચનાઓ આપી. ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ, ટાળવો જોઈએ, જેનાથી જીવલેણ ઈજાઓ થાય છે, એ બાબતે અમને સૂચના આપી. અને કોઈ આવી વસ્તુઓનો ઉપયોગ કરતો હોય અથવા વેચાણ કરતો હોય તેને અમને જાણ કરે, જેથી અમે કાયદેસરની કાર્યવાહી કરી શકીએ, એની પણ અમે સૂચના આપી. ઉત્તરાયણનો તહેવાર ખૂબ શાંતિપૂર્વક અને સુરક્ષાપૂર્વક ઉજવાય એ બાબતે જરૂરી સૂચના આપવામાં આવેલી હતી. મારી વસ્તુ, જો મારી કેવો ગાડી હતી એ હું ઘર બહાર પાર્ક કરી હતી અને એ રાત્રિના ટાઈમમાં ચોરી થઈ હતી. તો બીજા દિવસે ફરિયાદ નોંધાઈ. તો મને 8 દિવસ પછી ગાડી બિનવારસી હાલતમાં પોલીસ સ્ટેશનમાં મળી અને પછી પોલીસ સ્ટેશનમાંથી, કોર્ટમાંથી મને બીજા 7 દિવસ એટલે 15 દિવસ પછી મને ગાડી પરત મારા ઘરે આવી ગઈ. રાઠવા ભૈલાલભાઈ નટુભાઈ.